હેલો. હા. હા, કાર્તિક ભગવાન. તમે તો સિદ્ધપુર છો નહીં? બરાબર. ગણપતિ ભગવાનનો નંબર જોતો તો હાલશો? એવું છે એમ? તમે બે બહુ લડેલા છો એમ? ઓહો. બે લડેલા છો એમ ને? નંબર તો હાલો ચોકથી લાવી. તમારી બેન ભણતી જ નહીં એનું કારણ જો 12 મહિને. હા હા, તમારે 12 મહિને કાર્તક આવે તારે જ તમારું મંદિર ખુલે ને લોકો તારે જ તમારા દર્શન કરે એમ ને? હા હો એટલે અને એવું છે એમ. અને ગણપતિને તો ચોથે ને ચોથે લાડવા જે ને તે ખવડાવીને વસ્તીએ પેટ વધારી દીધું છે ગણપતિનું. એવું છે એમ ને? ઓહો. વાનક ને ઓહો તમારા બાપના વાના છે એમ ને? શંકર ભગવાનના વાના છે એમ ને? એને બધું આ ખેલ રચ્યા હતા એમ ને? ઓહો. હારું હાલો હાલો નંબર હાલો હેડો તા. હલો. હા. ઓહો હો ભાઈ ઉંદરભાઈ તમે કેમ બોલ્યા? ગણપતિ ભગવાનને હાલો ફોન તમે પાસે હોય એમ ને? મારે કોમ હતું ફરિયાદ કરવી છે એમને ગણપતિ ભગવાનને. તમે એમને ફોન આલો. ઊંઘ્યા હે એટલે ઓહો ઊંઘ્યા હોય તો કાનમાં પૂંછડી ઘાલો જાગી જશે. હા 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 બોલો બોલો. હા ગણપતિ ભગવાન તમે લાડવા ખાઈને ગેણાઈને ઊંઘ કરો હો અને પેટ વધાર્યું થોબડા જેવું બરાબર. અને તમારા ઉંદર અને તમારા સવારી છે એ ઉંદરને છોડી મેલો છો. મારે ઘરે તો રાહત ઉંદરવાળી માલે બોલો શું કરવું? એટલે તમે ખાઈને ઊંઘશો નહીં અને એ નહીં રાખો છોડી ના મેલાય. અમારે ઘરે લુગડા ને કબાટ ને બધું કતરી નાખે છે એટલે કોક એનો ઉપાય કરો બરાબર. એ તમે બરાબર છો શંકર ભગવાનને વાલા છો. કાર્તિકને તો બિચારાને એક જ વાર મંદિર ખોલે ને તમારે તો લાડવા ખાઈને પેટ વધારે જ જોશો ને સુઈ જોશો. એટલે ઉંદરને તમારી જોડે રાખો હવે ના છોડી ના મેલતા હો અમે કંટાળ્યા હવે. હા એવું છે એમ. બે હોય એમાં બે છોકરા હોય એમ એક કપાતર પાકે એમ ને? એવું વર્ધન છે એમ? ઓહો હો કોણે હાલ્યું હે? તમારા પપ્પાએ શંકર ભગવાને વર્ધન એવું હાલ્યું એમ ને? એક કપાતર પાકશે ને એક મા બાપની સેવા કરશે. સારું સારું હેડો નમસ્કાર હો પાયે લાગુ તમારે આટલી વિનંતી કરું હો. એ હા.